બનાસકાંઠામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા 48 કલાકમાં વાવ, થરાદ, ભાભર અને સુઈગામ પંથકમાં 13 થી 17 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં તંત્રએ તાત્કાલિક તાલમેલ સાથે કામગીરી શરૂ કરી છે। જ્યાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે સ્થિતિનો લેખાજોખા કરી તાત્કાલિક રાહત કાર્યવાહી શરૂ કરવામાં આવી। ત્યારે અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોને સહી સલામત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે રસ્તા ધોવાઈ જતા 13 ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા। ત્યારે વીજ પુરવઠો ખોરવાતા 279 ગામોમાં અંધારપટ છવાયો હતો અને 258 વીજ થાંભલા નુકસાનગ્રસ્ત બન્યા છે। ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો રેસ્ક્યુ કામગીરીમાં તત્પર છે અને તંત્ર તરફથી 1.50 લાખનો ફૂડ પેકેટ વહેંચવાની તૈયારી પણ કરવામાં આવી છે, જ્યાં જિલ્લા કલેક્ટરે નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે। નમસ્કાર। છેલ્લા 24 થી 28 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે। એમાં પણ ખાસ કરીને જે સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા 27-28 કલાકમાં વાવ અને થરાદમાં 13 ઇંચ, ભાભરમાં અંદાજિત 16 ઇંચ તથા સુઈગામમાં 17-18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે। વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે। વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી